ઉનાળો આવી ગયો છે અને ગરમી તો જુઓ. આવી ગરમીમાં ગાડી ચલાવીએ એટલે એક સવાલ તો મનમાં આવે જ કે ભાઈ આ એસી ચાલુ કરવાથી પેટ્રોલ ડીઝલનો ખર્ચ વધી તો નથી જતો ને? આ એક એવી મૂંઝવણ છે જે લગભગ બધાને થાય છે. પણ ચિંતા ના કરો, આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ અને જાણીશું કે હકીકત શું છે. તો મુખ્ય સવાલ એ છે કે કારનું એસી વધારે ફ્યુઅલ ક્યારે વાપરે છે? જ્યારે ગાડી ટ્રાફિકમાં ધીમે ધીમે ચાલી રહી હોય ત્યારે, કે પછી એક જગ્યાએ પાર્ક કરેલી હોય અને એન્જિન ચાલુ હોય ત્યારે? જરા વિચારો, શું લાગે છે? ઘણા લોકો આ વિશે અલગ અલગ માનતા હોય છે, પણ આજે આપણે આ વાત પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચલો હવે સીધા જવાબ પર આવીએ. તૈયાર છો? કારણ કે જે હકીકત સામે આવવાની છે એ કદાચ આપણી ધારણા કરતાં સાવ જુદી હોય. જોઈએ કે આ આશ્ચર્યજનક સત્ય છે શું? અને જવાબ છે, ચાલતી કારમાં એસી ચલાવવાથી વધુ બળતણ વપરાય છે. હા, ખાસ કરીને શહેરના ટ્રાફિકમાં, જ્યાં વારંવાર ગાડી ઊભી રાખવી પડે અને ચલાવવી પડે. જો કોઈ એવું વિચારતું હોય કે પાર્ક કરેલી ગાડીમાં એસી ચલાવવું વધુ ખર્ચાળ છે, તો આ જાણકારી થોડી ચોંકાવનારી લાગી શકે છે. પણ આવું કેમ? એની પાછળનું કારણ શું? તો એનો જવાબ છુપાયેલો છે એન્જિન પર પડતા બેવડા બોજમાં. ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. આને આમ સમજીએ. જ્યારે કાર એક જગ્યાએ ઊભી હોય ત્યારે એન્જિનનું મુખ્ય કામ શું? બસ એસીના કોમ્પ્રેસરને પાવર આપવાનું. પણ જેવી કાર ચાલવા માંડે ત્યારે એન્જિનને બે કામ એકસાથે કરવા પડે છે. એક તો કારને આગળ ધપાવવી અને બીજું એસીને પણ ચાલુ રાખવું. આ જ છે બેવડો બોજ. અને સ્વાભાવિક છે કે બે કામ કરવા માટે એન્જિનને વધુ મહેનત કરવી પડે, જેના કારણે વધુ બળતણ વપરાય. સારું, અત્યાર સુધી આપણે શહેરના ટ્રાફિકની વાત કરી, પણ શું આ જ નિયમ હાઈવે પર પણ લાગુ પડે છે? તો જવાબ છે ના. હાઈવે પર તો આખી ગેમ જ બદલાઈ જાય છે. ચાલો જાણીએ કે હાઈવે પર બળતણ બચાવવા માટે સ્માર્ટ રીત કઈ છે. જુઓ, જ્યારે હાઈવે પર કાર પૂરપાટ ઝડપે જતી હોય અને આપણે બારીઓ ખુલ્લી રાખીએ તો બહારની હવા કારની અંદર ભરાય છે અને કારની સ્પીડને રોકવાનો પ્રયત્ન કરે છે. આને એરોડાયનામિક ડ્રેગ કહેવાય છે. આ હવાનો ધક્કો એન્જિન પર એટલો બધો લોડ નાખે છે કે એ એસી ચલાવવા કરતાં પણ વધુ બળતણ વાપરે છે. એટલે જ હાઈવે પર બારીઓ બંધ રાખીને એસી ચલાવવું વધુ ફાયદાકારક છે. અત્યાર સુધી આપણે કારણો અને સિદ્ધાંતો સમજ્યા, પણ હવે સીધા આંકડા પર આવીએ કે ભાઈ પાર્ક કરેલી કારમાં એસી ચાલુ રાખવાથી ખરેખર કેટલું પેટ્રોલ કે ડીઝલ બળે છે. ચાલો આંકડાઓની મદદથી આ ખર્ચને વધુ સારી રીતે સમજીએ. તો આંકડા કંઈક આવું કહે છે. જો નાની કાર હોય તો એને પાર્ક કરીને એસી ચલાવવાથી દર કલાકે લગભગ 0.2 થી 0.4 લીટર બળતણ વપરાય છે. અને જો એસયુવી જેવી મોટી ગાડી હોય તો એમાં આ ખર્ચ વધીને કલાકના 0.5 થી 0.8 લીટર સુધી પહોંચી જાય છે. આ બતાવે છે કે ગાડી નાની છે કે મોટી, એના પર પણ બળતણનો વપરાશ આધાર રાખે છે. હવે આનો સીધો મતલબ એ થયો કે જો ખાલી 2-3 કલાક માટે પણ પાર્ક કરેલી ગાડીમાં એસી ચાલુ રાખીએ તો લગભગ 2 લીટર જેટલું બળતણ વપરાઈ શકે છે. હવે એક દિવસ માટે કદાચ આ રકમ નાની લાગે, પણ આખા ઉનાળાનો હિસાબ કરીએ ને તો આ એક મોટો ખર્ચ બની શકે છે. તો આ બધી માહિતીનો ઉપયોગ કરીને આપણે બળતણ કેવી રીતે બચાવી શકીએ? ગરમીમાં ઠંડક પણ જોઈએ અને પૈસા પણ બચાવવા છે? ચિંતા ના કરો, એના માટે એકદમ સ્માર્ટ ડ્રાઇવિંગ ટિપ છે. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, જેવી ગરમ કારમાં બેસો કે તરત જ એસી ચાલુ ના કરો. બીજું, શરૂઆતનું થોડી મિનિટો માટે ગાડીની બધી બારીઓ ખુલ્લી નાખો, જેથી અંદરની બધી ગરમ હવા બહાર નીકળી જાય. અને ત્રીજું, જ્યારે કાર અંદરથી થોડી નોર્મલ થઈ જાય પછી બારીઓ બંધ કરીને એસી ચાલુ કરો. આનાથી એસી પર ઓછો લોડ આવશે અને બળતણ ચોક્કસ બચશે. તો હવે આપણે જાણીએ છીએ કે એસીનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો. આ નાની પણ ખૂબ જ કામની માહિતી છે, જે ડ્રાઇવિંગને વધુ કાર્યક્ષમ બનાવશે અને ખિસ્સા પરનો બોજ પણ હળવો કરશે. તો હવે વિચારો, આ ઉનાળામાં ડ્રાઇવિંગની આદતોમાં શું ફેરફાર લાવશો અને આ નાનકડા ફેરફારથી કેટલું બળતણ બચાવી શકાશે?